2-3 દિવસ સહન કરવી પડશે કાતિલ ઠંડી। તમામ જિલ્લામાં પડશે હાડ થીજવતી ઠંડી। આ અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે। ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 4 થી 8 ડિગ્રી સુધી પહોંચવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી। તો કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડા પવનોની સાથે કાતિલ ઠંડી પડી શકે છે। હજુ પણ પવનની ગતિ વધવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। આખરી ઠંડી લગભગ 2-3 દિવસ સુધી રહેવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે, જેમાં ખાસ કરીને પાલનપુર, ડીસા અને દાંતીવાડાના ભાગો અને થરાદના ભાગોમાં પણ ઠંડી રહી શકે। આ ઉપરાંત મહેસાણા, પાટણ, સમી, હારીજના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે। આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં પણ ઠંડી લગભગ 8 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે અને પંચમહાલના ભાગોમાં પણ આખરી ઠંડી પડી શકે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લગભગ લઘુત્તમ તાપમાન 8-9 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે અને કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ અને લગભગ નલિયાના ભાગમાં તેનાથી ઘણું નીચું જઈ શકવાની શક્યતા રહે। 27 અને 28 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે। આ સાથોસાથ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં ઠંડીની સાથે કમોસમી વરસાદની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી। તારીખ 25-26માં લગભગ રાજ્યના ભાગમાં વાદળો આવવાની શક્યતા રહે। લગભગ દિલ્હીના ભાગોમાં પણ 26મી તારીખે વાદળો આવવાની શક્યતા રહે અને લગભગ 27મી જાન્યુઆરીએ કંઈક વરસાદ થવાની શક્યતા રહે। એટલે ગણતંત્રના દિવસે પણ દેશના ઉત્તરીય ભાગો અને ગુજરાતના ઘણા ભાગોમાં વાદળવાયુ રહેવાની શક્યતા રહે।